બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી છે। આવામાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે। ચોરી કરવા માટે વિદ્યાર્થીઓ અનવા ગતકડા કરતા હોય છે। અત્યાર સુધી વિદ્યાર્થીઓ મોબાઈલ સાથે પકડાતા હતા, પરંતુ હવે પરીક્ષામાં સ્માર્ટ વોચ પણ નહીં ચાલે। જો કોઈ વિદ્યાર્થી સ્માર્ટ વોચ સાથે પકડાશે તો તેની સામે ફરિયાદ થશે તેવી કડક સૂચના આપવામાં આવી છે। તેની સાથે આચાર્ય, શિક્ષક, ક્લાર્ક, પટ્ટાવાળા સામે પણ એફઆઈઆરની જોગવાઈ કરવામાં આવી છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના એક્શન પ્લાન સાથે ગેરરીતિ બદલ થનાર સજાનું કોષ્ટક પણ જાહેર કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા સમયે આચરવામાં આવતી કુલ 33 ગેરરીતિ યાદી અને એ બદલ સજાની જોગવાઈ જાહેર કરાઈ છે, જેમાં કુલ 5 ગેરરીતિ બદલ પોલીસ ફરિયાદની જોગવાઈ કરવામાં આવી છે। સૌથી મહત્વની વાત એ છે કે બોર્ડની પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી સ્માર્ટ વોચ લઈ જઈ શકે નહીં। દર વર્ષે અંદાજે 15 જેટલા વિદ્યાર્થીઓ મોબાઈલ સાથે ઝડપાતા હોય છે, પરંતુ પરીક્ષા કેન્દ્ર પર સ્માર્ટ વોચ પણ પ્રતિબંધિત કરાય છે। જો કોઈ સ્માર્ટ વોચ સાથે કેન્દ્રમાં આવશે તો તે વિદ્યાર્થી સામે પોલીસ ફરિયાદ થશે। હાલ યંગસ્ટરમાં સ્માર્ટ વોચનો ક્રેઝ છે, પરંતુ સ્માર્ટ વોચમાંથી ચોરી પણ થઈ શકે છે। તેથી તેને અટકાવવા આ પ્રકારની સૂચના જાહેર કરવામાં આવી છે। વિદ્યાર્થીઓની ગેરરીતિમાં પોલીસ ફરિયાદની જોગવાઈ કરવામાં આવી છે, જેમ કે જવાબહી ખંડ નિરીક્ષકને ન સોંપવામાં આવે, ડીમી વિદ્યાર્થીને બેસાડ્યો હોય, ઉમેદવાર વર્ગખંડમાં મોબાઈલ અથવા અન્ય પ્રતિબંધિત વીજાણુ ઉપકરણો જેવા કે કેમેરાવાળી ઘડિયાળ, સ્માર્ટ ઘડિયાળ, કેમેરાવાળું કેલ્ક્યુલેટર, સાયન્ટિફિક કેલ્ક્યુલેટર વગેરે લાવ્યા હોય, વિદ્યાર્થીને વોટ્સઅપ, ઈમેલ, સોશિયલ મીડિયા દ્વારા પ્રશ્નપત્ર મળ્યાનો સંદેશ, પ્રશ્નપત્ર શરૂ અગાઉ મળે કે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા પ્રશ્નપત્ર કે પ્રશ્નપત્રને લગતી વિગતો, જવાબો ઇલેક્ટ્રોનિક ગેજેટ કે અન્ય રીતે બહાર મોકલવામાં આવે કે મેળવવામાં આવે, તેમજ વિદ્યાર્થીને બહારથી કોઈ પણ વ્યક્તિ દ્વારા લખાવવામાં આવે અથવા આવ્યા હોય તે સાબિત થાય તો પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે, તેમજ પરીક્ષાનું પરિણામ રદ કરવા તેમજ ત્યાર પછીની 1, 2 અથવા તો 3 પરીક્ષામાં વિદ્યાર્થીને બેસવા નહીં દેવાય અને બોર્ડની પરીક્ષામાં આચાર્ય, શિક્ષક, ક્લાર્ક તેમજ પટ્ટાવાળાને જુદી જુદી કામગીરી સોંપવામાં આવે તો તેમની સામે પણ પોલીસ ફરિયાદની જોગવાઈ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।